નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। હિંમતનગર ખાતે લુહાર સમાજનો 37મો સમૂહ લગ્ન ભવ્ય ધામધૂમથી ઉજવાયો। હિંમતનગર તાલુકાના પરબડા ગામના મુસ્લિમ બિરાદર સમાજમાં વર્ષોથી રહેતા આવેલા લુહાર સમાજના લોકોએ જે જયપુરી લુહાર સમાજના નામથી ઓળખાય છે, સંયુક્ત આયોજન હેઠળ 37મો સમૂહ લગ્ન ઉત્સવનું હિંમતનગર ખાતે પરવાડા વિસ્તાર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સમાજના વિવિધ ગામોના વર કન્યાઓએ ઉત્સાહભેર ભાગ લઈને સમૂહ લગ્નની પરંપરાને આગળ વધારી હતી। આ સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ 60 જોડકાઓએ લગ્ન જીવનમાં પ્રવેશ કર્યો હતો। આ પ્રસંગે ગુજરાત સાંસદ શ્રી વી.ડી. ઝાલા સાહેબ અને પરબડા ગામના સરપંચ સાહેબ આકિબભાઈ વિજાપુર હાજર રહી અને તેમનું શાલ ઓઢાડીને ફૂલોથી સન્માન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્ન પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન વિવિધ દાતાઓ અને સહયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। લગ્ન સમિતિના પ્રમુખ, કમિટીના સભ્યો, સમાજના આગેવાનો, ભૂદેવો અને હિંમતનગર યંગ કમિટી અને નિકાહના સરપ્રસ્ત આસિફ લુહાર તાલુદ તથા મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। રિપોર્ટર દિલીપ પરમાર, તાલુદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી।